નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આજે વાત થાય છે એસટીઆઈ અને એસટીઆઈના જે 80 દિવસની આપણી સિરીઝ છે. આ 80 દિવસની સિરીઝની આજે દિવસ જે છે એ 23મો છે અને તારીખ થઈ જશે દોસ્તો 31 ઓક્ટોબર 2025. ઓક્ટોબર મહિનાની 9 તારીખથી શરૂ કરેલી જર્ની આજે આપણે ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસે જે છે એ 23મા ક્વેશ્ચન સુધી પહોંચી ગયા. ગઈકાલે દોસ્તો આપણે ફંડામેન્ટલ રાઇટની ચર્ચા કરતા હતા, પણ ફંડામેન્ટલ રાઇટ જે છે એ ગઈકાલે 14 થી લઈ અને 20 સુધીના જોયા હતા. આજે દોસ્તો સ્પેશિયલી ફંડામેન્ટલ રાઇટ જે છે એ 21 થી 35 સુધીના જે છે એ જોવાના છે. બીકોઝ ફંડામેન્ટલ રાઇટમાંથી દોસ્તો ક્વેશ્ચન વધારે નીકળતા હોય, ટોપિક પણ મોટો છે, વિચારો માગી લે એવો ટોપિક છે. ઇવન ધો એટલીસ્ટ કંઈ નહીં તો 10 થી 15 તમને મહત્વના જે છે એ ચુકાદાઓ પણ ત્યાં મળી જાય સીધી રીતે. તો આના લીધે જે છે એવું થઈ જાય કે ભાઈ ક્વેશ્ચન વધારે પડી શકે, એટલે આપણે ત્યાં ગઈકાલે 10 ક્વેશ્ચન અને આજે 10 ક્વેશ્ચન ડન છે. ચલો તો આગળ વધુ. પહેલો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 ના સંદર્ભમાં જે છે એ સ્ટેટમેન્ટ તમારે વિચારવાના થાય. અનુચ્છેદ 21 હેઠળ ગૌરવ સાથે મૃત્યુ જે છે એનો અધિકાર ની ગેરંટી જે છે તમને આપવામાં આવેલી છે. ભારત દેશમાં દોસ્તો મૃત્યુનો અધિકાર મેં તમને સમજાવેલું છે દોસ્તો. અરુણા શાનબાગ કેસ, અરુણા શાનબાગ કેસ હે ને, જ્યાં તમને ઈચ્છા મૃત્યુની વાત કરેલી છે. ઈચ્છા મૃત્યુ આપને ખ્યાલ છે દોસ્તો કેટલા પ્રકારના રહેશે? તો કે ઈચ્છા મૃત્યુ દોસ્તો આપણને બે પ્રકારના રહેશે. એક ઈચ્છા મૃત્યુ કેવું છે તો કે સક્રિય પ્રકારનું છે. એક ઈચ્છા મૃત્યુ કેવું છે દોસ્તો તો કે ભાઈ નિષ્ક્રિય પ્રકારનું છે, હે ને. તો આપણે ત્યાં એક તો આ અરુણા શાનબાગનો કેસ 2011, એક કોમન કોઝ વર્સિસ સંઘરાજ્યનો કેસ પણ થયેલો છે. આ કોમન કોઝ વર્સિસ સંઘરાજ્યનો કેસ 2018માં થયો હતો. આ 2018માં દોસ્તો જે કેસ થયો છે એમાં ચુકાદો કે ભાઈ મૃત્યુ માટેનો અધિકાર જે છે તમારો કેવો છે દોસ્તો તો કે એક પ્રકારનો ફંડામેન્ટલ રાઇટ જે છે એ કહેવામાં આવે છે. એટલા માટે દોસ્તો અત્યારે આપણે મહત્વના 45 કેસ જે છે એ મૂકેલા છે. મહત્વના 45 કેસની ફાઇલ પણ મેં આપના સુધી પહોંચતી કરી દીધી છે. તો એક નમ્ર વિનંતી છે કે આ 45 કેસ જે છે એ જોઈ લેવા. તમારે ખાસ લખવાનું પણ નથી, કારણ કે મેં 45 પેજ આપ્યા છે અને એની સાથે સાથે 45 જે છે કેસ આપ્યા છે. તો એ તમે સારી રીતે જે છે એ જોઈ શકતા હશો. તો જ્યાં સુધી પ્રશ્નની ડિમાન્ડ છે તો પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે. બીજું સ્ટેટમેન્ટ, ઊંઘનો અધિકાર એ જીવનના અધિકાર અંતર્ગત આવે છે. અનુચ્છેદ 21 છે દોસ્તો, એમાં જે ઊંઘનો અધિકાર છે એ જીવનના અધિકાર અંતર્ગત જે છે એ આવે છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે દોસ્તો ફેબ્રુઆરી 2012માં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ ઊંઘનો અધિકાર જે છે એ તમારો જીવન જીવવાની સ્વતંત્રતા સાથે સંકળાયેલો છે. તો આ સ્ટેટમેન્ટ બી સાચું. અનુચ્છેદ 21 જે છે એ બાંહેધરીકૃત અધિકારો પર જે છે એ વ્યાજબી નિયંત્રણ લાગે છે. હા, 100% ભાઈ કે ભાઈ આજે તમને ઈચ્છા મૃત્યુના અધિકાર છે દોસ્તો, પણ ઈચ્છા મૃત્યુના અધિકાર એક તમને સક્રિય પ્રકારનું ઈચ્છા મૃત્યુ, એક તમને નિષ્ક્રિય પ્રકારનું ઈચ્છા મૃત્યુ. તો એનો મતલબ શું થયો તો કે ભાઈ જે છે આની ઉપર યોગ્ય પ્રતિબંધ મૂકી શકાય, હે ને. તો એ વસ્તુ સાચી છે. તો પહેલું, બીજું અને ત્રીજું આ ત્રણ સ્ટેટમેન્ટ જે છે એ તમારા સાચા હોય તો એ કયો આન્સર આવી જશે તો કે ભાઈ જે છે એ પહેલામાં ડી ઓપ્શન જે છે તમારો રાઈટ થઈ જશે. ઠીક છે, ચલો તો આટલું યાદ રહેશે. હા કે ના? ડન છે. ઓકે, નેક્સ્ટ બીજો ક્વેશ્ચન છે. તમને કેસ આપ્યા છે, સામે એમના અલગ અલગ પ્રકારના ચુકાદા આપ્યા છે. ઠીક છે, અને એમાંથી કેટલી જોડી યોગ્ય રીતે મેળ ખાય છે, મતલબ કે કેટલા સ્ટેટમેન્ટ સાચા છે એ. પહેલું છે દોસ્તો AK ગોપાલન વર્સિસ મદ્રાસ રાજ્યનો કેસ 1950 ની વાત કરીએ. મનસ્વી કાયદાકીય કાર્યવાહી સામે રક્ષણ નહીં. આપણે ત્યાં દોસ્તો જે છે એ જીવન જીવવાની સ્વતંત્રતામાં જે છે એ વ્યવસ્થિત વ્યાખ્યા આપેલી છે. તો એ આ બાબત જે છે અહીંયા ગલત થઈ જશે. મેનકા ગાંધી કેસ, કાયદાની યોગ્ય પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં આવ્યો. યાદ કરો દોસ્તો મેનકા ગાંધી, અને એ મેનકા ગાંધીનો પાસપોર્ટ જે છે એ જપ્ત કરી દેવામાં આવ્યો હતો.
મેનકા ગાંધીએ કીધું કે ભાઈ મેં કોઈ ગુનો નથી કર્યો તો મારો પાસપોર્ટ શું કામ જપ્ત કર્યો? કાયદાની યોગ્ય પ્રક્રિયા દ્વારા ડ્યુ પ્રોસેસ ઓફ લો તો જ તમે જે છે એ આ બધી બાબતો કરી શકો. તો કાયદાની યોગ્ય પ્રક્રિયા જે છે આપવામાં આવી હતી મેનકા ગાંધી કેસમાં. પુટ્ટાસ્વામી કેસ, રાઈટ ટુ પ્રાઇવસી દોસ્તો, હે ને, આધાર કાર્ડ અને આધાર કાર્ડની બાબતો મેં તમને જણાવી હતી. તો રાઈટ ટુ પ્રાઇવસી કેસ જે છે એ પુટ્ટાસ્વામી કેસ સાથે સંકળાયેલો છે. હાદિયા કેસ, વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર હેઠળ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર. 100% ભાઈ, તમારા જે પસંદગીના પાત્ર સાથે તમે જે છે લગ્ન ગ્રંથિથી જોડાઈ શકો છો, હે ને, આવું પણ અનુચ્છેદ 21 માં જ લખેલું છે. તો આ પણ સાચું છે. તો આપણે અહીંયા જે છે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, કયા વિધાન અથવા તો કયા પેર, કેટલી પેર સાચી છે? તો 1, 2 અને 3, એટલે કે 2, 3 અને 4, એટલે 3 સાચા છે, 1 ખોટા છે, હે ને. તો આ તમારે યાદ રાખવાનું થશે દોસ્તો કે જો અહીંયા તમને ક્વેશ્ચન આપી દીધેલો હતો, આ ક્વેશ્ચનના ઓપ્શન આપેલા છે. તો 3 જે છે તમારા સાચા થાય, યોગ્ય રીતે મેળ ખાતા હોય એવા કેટલા છે? 3 છે. 1 તો તમારું ગલત થઈ જશે. ઠીક છે. ત્રીજું છે શિક્ષણના અધિકાર સંદર્ભમાં જે છે એ કેટલા વિધાનો સાચા છે? રાજ્યમાં 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત જે છે એ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. ભારત દેશના દોસ્તો બંધારણ અને બંધારણમાં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી હતી કે 6 થી 14 વર્ષના જે છે એ બાળકો હોય તો એમને શું થાય? તો કે ભાઈ શિક્ષણનો અધિકાર જે છે એ મળે છે. પણ આવો અધિકાર હતો નહીં. અનુચ્છેદ 21 એમાં જે છે એ જોડવામાં આવેલો છે. પણ જ્યાં સુધી ઓપ્શન છે તો એ તમારો સાચો થઈ જાય. આ જોગવાઈ 2002 માં જોડવામાં આવી, પણ 81 માં સુધારામાં નહીં દોસ્તો. ક્યારે? 86 માં સુધારામાં જોડવામાં આવેલી. તો આ બાબતને અહીંયા ગલત કરી દઉં. ભાગ 3 માં સુધારા પહેલા બાળકો માટે મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટેની જોગવાઈ પહેલાથી જ હતી. ના દોસ્ત, પહેલાથી ક્યાંથી હોય? જો પહેલાથી હોય તો આ સુધારો કરવાની ક્યાં જરૂરિયાત પડશે, હે ને? પહેલાથી નથી. મતલબ કે દોસ્તો આવા ક્વેશ્ચન એકદમ નિયર અબાઉટ હોય અને એ ક્વેશ્ચનને તમારે સમજવા પડે, વિચારવા પડે, તો વાંધો ના આવે, હે ને. તો આ તમારે યાદ રાખવાનું થાય છે કે 2 અને 3 તમારું ગલત થઈ જાય. તો તમારું રાઈટ આન્સર જે છે એ કેટલા વિધાન સાચા છે? તો માત્ર 1 વિધાન તમારું સાચું થઈ જશે. ડન છે? આવડશે આટલું? યસ. ચલો આગળ વધીએ. નિવારક અટકાયત, હે ને, આપણે કહીએ છીએ ને કે દોસ્તો તમારે કોઈ પણ પ્રકારની જે છે અટકાયત હોય, કોઈ પણ પ્રકારનું ડિટેન્શન હોય તો એ 2 પ્રકારનું થાય. એક કયું થાય? પ્રિવેન્ટિવ થાય. પ્રિવેન્ટિવ એટલે કે ભાઈ શંકાના આધારે ગુનો કર્યા પહેલા તમારી ધરપકડ જે છે એ થઈ શકે છે. એક પુનિટિવ થાય. ગુનો કર્યા બાદ દોસ્તો, હે ને, તમારી પાસે જે પુખ્તા પુરાવા છે પછી જે છે ધરપકડ થાય. તો બંધારણની કલમ 22 વ્યક્તિઓની અટકાયતથી જે છે એ રક્ષણ પૂરું પાડે છે. આપણે કહીએ છીએ ને દોસ્તો કે ભાઈ ધરપકડ સામે રક્ષણ. તો ધરપકડ સામે રક્ષણ ક્યાં મળે છે? આર્ટિકલ 22 માં મળે છે. તો કે હા ભાઈ, આ વાત સાચી છે. વ્યક્તિની અટકાયત 6 મહિનાથી વધુ ન હોવી જોઈએ, સિવાય કે લંબાવવામાં આવેલી અટકાયત માટે પૂરતા કારણ ન. તમારી પાસે દોસ્તો પૂરતા કારણ છે તો પણ મેક્સિમમ કેટલી હોવી જોઈએ? 3 મહિના જ હોવી જોઈએ. અહીંયા તો કેટલી લખેલી છે? 6 મહિના. ના ભાઈ, તો આ વિધાન જે છે તમારું ગલત થઈ જાય. હવે જો શું કીધું છે? કયું વિધાન સાચું છે? તો માત્ર એક જ તમારું જે છે એ વિધાન સાચું થશે, હે ને, બાકીના બંને ગલત થઈ જાય. ઠીક છે. ચાલો આગળ વધુ. યસ. ઓકે. આપણે દોસ્તો આજે જે ક્વેશ્ચન સિરીઝ ચલાવીએ છીએ એ ક્વેશ્ચન સિરીઝમાં આપના સર્વ તરફથી બહુ સારો પ્રતિસાદ મળે છે. અને આ ક્વેશ્ચન સિરીઝમાં દોસ્તો રોજના તમને જે છે સવારે ટોપિક આપી દેવામાં આવે છે. જે નવા મિત્રો જોડાય છે એમને ખાલી જાણ કરવાની છે, બાકી તો તમે બધા જોડાઈ ચૂક્યા છે, બધા પેઇડ યુઝર છો. જે નવા લોકો છે એમને કહી દઉં છું કે આ મૂળભૂત અધિકારનો ટોપિક તમને એક પેઇડ ગ્રુપમાં જોડી દેવામાં આવે છે, તમે સબસ્ક્રિપ્શન લ્યો બાદમાં. ત્યારબાદ દોસ્તો જે છે એ તમને જોડી દેવામાં આવે છે અને તમને ટોપિક આપી દેવામાં આવે. ટોપિકના આધારે લેક્ચર અપલોડ કરેલા હોય, એ લેક્ચર જોવાના હોય, એનું મટીરિયલ આપેલું હોય અને સાંજે 9 વાગ્યાના ટકોરે દોસ્તો જે છે એ તમારે જે છે આના આન્સર આપવાના હોય. એટલે રોજથી રોજના ટોપિક તમારે થતા જશે તો વાંધો નહીં આવે. ઠીક છે. અને આ સબસ્ક્રિપ્શન લેવા માટે તમારે કનેક્ટ ગાઈડન્સ જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડેમો લેક્ચર જોવા હોય તો આપણી પાસે ડેમો લેક્ચર પણ ઉપલબ્ધ છે. ત્યારબાદ દોસ્તો જે છે એ આ પેઇડ સબસ્ક્રિપ્શન લઈ શકો છો.
જેમાં તમામ વિષય આવી જવાના છે. તમામ વિષયના સારામાં સારા જે ગુજરાતના ફેકલ્ટીઓ છે એ ફેકલ્ટીઓના મારે નામ લેવા લાયક બી નથી, કારણ કે દોસ્તો હું કદાચ એ ફેકલ્ટીઓના નામ લઉં છું તો હું ટૂંકો પડીશ એમના માટે. ના તો મારી આ ફેકલ્ટીઓ સુધીની પહોંચ છે, ના તો મારું એના જેટલું નોલેજ છે, ના તો ઉંમર છે, કારણ કે બધા મારા કરતા સિનિયર છે, હે ને. તો આવા જે ફેકલ્ટી મિત્રો જે છે એ આપણી ટીમ સાથે સંકળાયેલા છે, એ તમને વિડીયો લેક્ચરના માધ્યમથી જે છે એ સારું સૂચન કરશે. કારણ કે આપણાનો એનું લેવલ આ બધા તમે જોવો તો ખરી. અનિતા જોન મેડમ, કેવડો એક્સપિરિયન્સ, 20 વર્ષનો ભણાવવાનો ઇંગ્લિશમાં અનુભવ છે. રાઠોડ સર સેમ આવડો અનુભવ છે. વિમલ ભટ્ટી સર દોસ્તો છેલ્લા 10 વર્ષથી જે છે સાયન્સ, જનરલ સાયન્સ, સાયન્સ એન્ડ ટેક ભણાવતા હોય. કેતન પટેલ સર છેલ્લા 10 થી 11 વર્ષથી જે છે ભણાવે છે. રાવલિયા સર અને પોતે લગભગ 8-9 વર્ષથી ભણાવે છે. ભૌતિક ઠક્કર સર મેથ્સ રીઝનિંગના જે છે સારામાં સારા ફેકલ્ટી તરીકે જે છે પોતાની નામના છે. અને મારી પાસે તો 5-6 વર્ષનો અનુભવ છે. આપણી પાસે તો એવું નોલેજ નથી, આપણે તો ઉંમર લાયક નથી. તો આવા બધા સારા ફેકલ્ટીઓ તમને જે છે બધા સબ્જેક્ટ ભણાવશે, હે ને. તો આપ જે છે એ પ્રસ્થાન કરી શકો ગણિત ગાઈડન્સ બાજુ, કારણ કે આ બધા સારા ફેકલ્ટીઓએ ભણાવ્યું એટલા માટે જ દોસ્તો જે છે આટલું. લાસ્ટ એસટીઆઈ ની પરીક્ષા ગઈ દોસ્તો, 60 ક્વેશ્ચન બેઠા આપણામાંથી પૂછાયેલા, 60 ક્વેશ્ચન બેઠા. તો આવું બધું વસ્તુ જે છે આપણે પ્રોવાઈડ કરશું. જો આપને અનુકૂળ હોય તો આપ જે છે એ ગણિત ગાઈડન્સ તરફ આવી શકો છો, સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને જોડાઈ શકો છો. અને રોજની પ્રિપેરેશન સ્માર્ટ વેથી. અહીંયા તમને કોઈ અનુચ્છેદ, અહીંયા ઉપર છલું માહિતી આવું નથી આપવામાં આવતું. એટલે જ તો અમે તમને યુપીએસસી ના પીવાયક્યુ આપીએ છીએ, કે આપ યુપીએસસી ના પીવાયક્યુ જે છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ 11 વર્ષના જે છે આપીએ છીએ. ઠીક છે, ચલો. અને કેટલું આપણામાંથી પૂછાય એ જોવું હોય તો તમે યુટ્યુબમાં જઈ શકો. યુટ્યુબમાં માત્ર પોકળ વાતો નહીં, પ્રૂફ સાથે દાવાઓ જે છે અમે કહીએ જ છીએ દોસ્તો. પાંચમું છે બંધારણના અનુચ્છેદ 23 બાબતે નીચેના વિધાન તપાસો. તે નાગરિકો અને બિન નાગરિકો માટે બંને માટે ઉપલબ્ધ છે. અનુચ્છેદ 23 જે છે એ નાગરિકો અને બિન નાગરિકો, મતલબ કે ભારતના નાગરિક હોવા જોઈએ અને ભારતના જે છે નાગરિક ન હોય એના માટે. યસ, આપણે લાસ્ટ ગયા વખતેના લેક્ચરમાં 15, 16, 19, 29 અને 30, તો એમાં તો તમારો જે છે 23 નંબર ક્યાંય આવતો નથી. એનો મતલબ કે ભારતીય અને વિદેશી બંને માટે આ ઉપલબ્ધ છે. 23 નંબરનો અનુચ્છેદ રાજ્ય દ્વારા જાહેર હેતુ માટે લાદવામાં આવતી ફરજિયાત સેવાઓને જે છે એ લાગુ પડતો નથી. આપણે ત્યાં 23 નંબરનો જે છે આર્ટિકલ છે એ રાજ્ય દ્વારા લાદવામાં આવતી અલગ અલગ પ્રકારની સેવાઓ છે એ સેવાઓ માટે જે છે લાગુ પડતો નથી. આ સાચી વાત કે નહીં ભાઈ? તો કે હા. 23 માં પાછું બળજબરી પૂર્વકની મજૂરી શબ્દ સ્વેચ્છાએ જે છે કરવામાં આવતા કોઈ પણ પ્રકારના કામનો ઉલ્લેખ કરે છે. ના, કોઈ પણ પ્રકારના કામ નહીં, અમુક પ્રકારના કામનો જ જે છે એ ઉલ્લેખ કરે છે. તો તમારે જે છે એ આજે કોઈ પણ જે છે એ બળજબરી પૂર્વકની મજૂરી હોય તો દેશ હિતમાં તો જે છે કરાવી શકાય, રાષ્ટ્ર હિતમાં તો થઈ શકે ને ભાઈ. આજે જે છે એ કોઈ વેઠ પ્રથા ન ઉતારી શકાય. સમાન પરિશ્રમ અધિનિયમ પણ રાષ્ટ્રહિતમાં હાકલ પડે તો જવાનું થાય જ ભાઈ, એમાં તો કોઈ શંકા નથી. ધાર્મિક સ્વતંત્રતા ના અધિકારના સંદર્ભમાં કયું વિધાન? અનુચ્છેદ 26 એક સામૂહિક અધિકાર છે અને અનુચ્છેદ 25 જે છે એક વ્યક્તિગત અધિકાર છે. 25 માં શું કીધું છે? કોઈ પણ ધર્મનો પ્રચાર કરવો, કોઈ પણ ધર્મની માન્યતા રાખવી, કોઈ પણ ધર્મનું આચરણ કરવું, એની વાત કરે છે. 26 શું કહે છે? કોઈ પણ ધાર્મિક સંસ્થા નું સંચાલન જે તે ધર્મના જે છે એ વ્યક્તિઓ દ્વારા જ થશે દોસ્તો, હે ને. તો આ વસ્તુ સાચી થઈ જાય. વ્યક્તિ પોતાનો ધર્મ બનાવી શકે, તેનો પ્રચાર કરી શકે. જી હા ભાઈ, કેસ થયેલો છે આપણે ત્યાં. કયો કેસ છે દોસ્તો? એસપી મિત્તલ વર્સિસ સંઘરાજ્યનો કેસ છે. ક્યારે છે? 1982. કોઈ પણ ધર્મનું ધાર્મિક નામ હોવું જોઈએ, ધાર્મિક કાર્ય હોવા જોઈએ, લોકોનો સમૂહ હોવો જોઈએ. આ વસ્તુ સાચી છે? તો કે હા. વ્યક્તિ ધાર્મિક જે છે ઇમારત બનાવી શકે, સરકારના કરના પૈસાથી તેને નાણાં આપી શકે નહીં, સરકારના કરના પૈસાથી. અનુચ્છેદ 27 શું કહે છે? કે ધાર્મિક સંસ્થાઓના જે છે વિકાસ માટે કર ઉઘરાવા સંબંધી જે છે રક્ષણ, કર ઉઘરાવા સંબંધી રક્ષણ એટલે કર ના ઉઘરાવી શકાય. તો આનો મતલબ પહેલો અને બીજો તમારો ક્વેશ્ચન જે છે સાચો પડે છે, હે ને. તો પહેલો અને બીજું સ્ટેટમેન્ટ તમારું સાચું પડે છે. બાકીના સ્ટેટમેન્ટ કેવા છે? તો કે તમારા ખોટા થઈ જાય છે, તો એને યાદ રાખવાનું થશે.
તો એક મુદ્દો તમારો જે છે એ અહીંયા સુધી છો. ઓકે, ચલો. ત્યારબાદ દોસ્તો જે છે, અચ્છા હવે આટલા સુધી પહોંચી ગયા છો, આપ લેક્ચર બી જોવો છો, હે ને, રિવિઝન બી મસ્ત મજાનું થઈ જાય છે, સમય બી આપો છો, તો જસ્ટ આપને પૂછું છું કે ઇમ્પ્રુવમેન્ટ આવે છે દોસ્તો? તૈયારી કરવા માટે થઈ અને તમને ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નથી આવતું? હે ને? તમને ક્યાંય એવું થાય કે સર થોડું ઘણો ક્યાંક ઇસ્યુ આવે છે, તો પ્લીઝ આપ ગમે ત્યારે જે છે મારો કોન્ટેક્ટ કરવાનો. પણ એક વિનંતી છે કે વોટ્સઅપમાં એક મેસેજ કરજો અને એ વોટ્સઅપના મેસેજના આધારે જે છે હું તમને સમજાવી દઈશ દોસ્તો કે ભાઈ આવું નહીં, આવું આવું કરો, હે ને, આવું નહીં આવું. હું તમને ટાઈમ આપીશ કે ભાઈ આ ટાઈમે મને કોલ કરજો, તો તમે કોલે કરી શકો છો, પણ હું ટાઈમ આપું પછી આપ કરો તો વિનંતી છે મારી. ઠીક છે દોસ્તો? બાકી કોઈ પરીક્ષા દોસ્તો અઘરી નથી અને આ લોકો બધા પાસ થાય છે મહેનતથી જ પાસ થાય છે. કોઈ ABCD કરીને નથી થતા. કદાચ તમે પણ ભૂતકાળમાં ક્યારેક 1 માર્ક માટે 2 માર્ક માટે રહી ગયા હોય, તો એનો મુદ્દા ફાઇન્ડ કરો ને કે ભાઈ હું નજીવા અંતરથી ઓલવેઝ શું કામ રહી જાઉં છું? નજીવા અંતરથી તમે એટલા માટે રહી જતા હોય દોસ્તો, કારણ કે તમે મલ્ટિપલ પ્રકારની પ્રિપેરેશન કરતા હોય. તમે સબ ઓડિટરની તૈયારી કરો, STI ની તૈયારી કરો, વનપાલની કરો, PSIની કરો, બધાની ભેગી કરો. એમાં પછી કેન્દ્ર સરકારની એકાદી ભરતી આવી તો એની તૈયારી કરો. એ બધાની તૈયારી એક સાથે શું કામ કરો છો? દરેકનો સિલેબસ અલગ અલગ છે, દરેકની જોગવાઈ અલગ અલગ છે. બધાની તૈયારી એક સાથે કરશો દોસ્તો તો લોચો પડવાના ચાન્સીસ સારા એવા છે. ઓકે, તો આ ના કરતા. યસ, તો છઠ્ઠામાં જે છે એ ઓપ્શન રાઈટ આવશે. ભારતીય બંધારણના અનુચ્છેદ 29 અંતર્ગત ભાષાના રક્ષણના અધિકારમાં ભાષાના રક્ષણ માટે આંદોલન કરવાનો જે છે અધિકાર આપવામાં આવે છે. આપણે ત્યાં દોસ્તો જે છે એ લઘુમતીઓ જે છે એ પોતાના ભાષાઓનું રક્ષણ જે છે એ કરી શકે છે. તો લઘુમતીઓ જે છે એને અલગ અલગ પ્રકારની ભાષાઓ અને અલગ અલગ પ્રકારની ભાષાઓના જે છે એ સંદર્ભમાં રક્ષણ મળે છે. તો આ વિધાન જે છે એ તમારું સાચું થશે દોસ્તો. બીજું, એવી જોગવાઈ કરે છે કે ભારતમાં કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકોના કોઈ પણ વર્ગ જેમની અલગ ભાષા, લિપિ, સંસ્કૃતિ હોય તો તેનું સંરક્ષણ કરવાનો પણ જે છે તમને અધિકાર પ્રાપ્ત થાય છે. તો પહેલું અને બીજું બંને સાચા છે, હે ને? અને જે છે એ વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી પણ તમને પ્રદાન કરે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 30 ના સંદર્ભમાં વિધાનો તપાસો. ભારતના બંધારણમાં લઘુમતી શબ્દની ચોક્કસ વ્યાખ્યા જે છે આપવામાં આવી છે. ના, ચોક્કસ વ્યાખ્યા તમને લઘુમતી બાબતની જે છે જોવા નથી મળતી. અનુચ્છેદ 30 હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાનો જે છે તમને સંપૂર્ણ અધિકાર મળે છે. આપણને અનુચ્છેદ 30 શું કહે છે કે ભાઈ સંપૂર્ણ અધિકાર નથી, એની ઉપર દોસ્તો જે છે એ તમે યોગ્ય જે છે એ પ્રતિબંધ મૂકી શકો છો. એક એક શબ્દ જે છે તમારે વાંચવાના, હે ને? તો આ યાદ રાખજો. આ પણ તમારે જે છે એ ગલત થઈ જાય તો ન તો A ન તો B. કારણ કે જો થોડું કઈ વાંચવામાં, થોડું કઈ સમજવામાં દોસ્તો જે છે એ ગેરસમજણ ઊભી થઈ, આખા ક્વેશ્ચન તમારો ચોપટ થઈ જશે. આ ક્વેશ્ચન ચોપટ ના થાય એનું ધ્યાન રાખજો. 31A મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે કાયદાઓની ચોક્કસ શ્રેણીઓને ફટકારવા, અમાન્ય ઠેરવવાનું રક્ષણ આપે છે, હે ને? તો જોઈ લઈએ કે અનુચ્છેદ 31A દોસ્તો જે છે એ બહુ જ મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે. રાજ્ય દ્વારા મિલકત અને સંબંધિત અધિકારોનું જે છે સંપાદન કરવું. હા ભાઈ, તો કે ભાઈ કોઈ પણ પ્રકારે જે છે એ જાહેર જે છે એ મિલકત તો સરકાર લઈ જ શકે કારણ કે એ તો પોતાની છે, પણ ખાનગી મિલકત જે છે એ પણ સરકાર લઈ શકે જ્યારે દેશના વિકાસમાં હોય તો. રાજ્ય દ્વારા મિલકતનું સંચાલન થાય દોસ્તો, હે ને? આપણે નથી કહેતી રેલવેની જે છે મિલકત હોય, આપણે કહેતા હોય કે દોસ્તો BSNL ની જે છે એ મિલકત હોય, તો એ તમારી જે છે એ મિલકત તમારી પાસે સરકાર જે છે એનું સંચાલન પણ સારી રીતે કરી શકતી હોય છે. તો એક તમારે જે છે એ યાદ રાખશો. ત્રીજું, કોર્પોરેશન જે છે એનું એકીકરણ કરી શકાય. હાજી, કોર્પોરેશનના ડિરેક્ટર, શેરધારકો, અધિકારો નાબૂદ કરવા અથવા તો તેમાં ફેરફાર પણ કરી શકાય. હા, એ પણ. અને ખાણકામ લીઝનું વિસર્જન થઈ શકે અથવા તેમાં સુધારો કરી શકાય, એ પણ સાચું છે. તો 31A અંતર્ગત જે છે એ ઉલ્લંઘનના આધારે કાયદાઓ ચોક્કસ શ્રેણીઓમાં જે છે આપવામાં આવેલા છે. તો તમારા 5 સ્ટેટમેન્ટ જે છે અહીંયા સાચા થઈ જશે. ઠીક છે. લાસ્ટ ક્વેશ્ચન, બંધારણીય ઉપાયોના અધિકાર યાની કે રીટ અને રીટ બાબતે જે છે એ તમારે યોગ્ય વિધાન જે છે તપાસવાના થાય છે. ઓકે, તો રીટ બાબતે દોસ્તો જે છે કયા વિધાનો સાચા છે એ જોઈ લઈએ આપણે.
ઓકે, યસ. તો બંધારણના મૂળભૂત માળખા હેઠળ જે છે એ આવે છે. તો કે હા ભાઈ. કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટનું અધિકાર ક્ષેત્ર મૂળ અને વિશિષ્ટ છે. જો મેં તમને સુપ્રીમ કોર્ટ ભણાવી છે દોસ્તો, એમાં સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર કીધું છે. તો સુપ્રીમ કોર્ટના મૂળ અધિકારમાં શું આવે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના પ્રશ્ન, અથવા તો રાજ્ય સરકાર અને બીજા રાજ્ય સરકાર વચ્ચેના પ્રશ્ન, અથવા તો રાજ્યો સરકાર અને કેન્દ્ર સરકારના પ્રશ્ન મૂળ અધિકાર ક્ષેત્ર ના આવે. યાની કે આ બાબત તમારું ગલત થઈ જાય. 32 સાચું છે, પણ અહીંયા શું કીધું? મૂળ અધિકાર ક્ષેત્ર એ નહીં આવે. ફક્ત બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનો જે છે એ અમલ કરાવી શકાય. હા, તો 1 અને 3 યાની કે તમારે કેટલા? તો કે 2 જે છે એ વિધાન સાચા થશે. ઓકે, ચલો તો આજનો આ દિવસ જે છે દોસ્તો આપણે પૂર્ણ કરીએ છીએ, અને મૂળભૂત અધિકાર જે છે એ મૂળભૂત અધિકારના જે છે એ ટોપિક પણ આપણે પૂરા કરીએ. યાની કે ડે 23 આપણે અહીંયા પૂર્ણ કરીએ. આવતીકાલે ડે 24 છે, જેમાં ડીપીએસપી અને ફંડામેન્ટલ ડ્યુટી આટલું તમારે જે છે એ કરી લેવાનું થાય. અને આપણે ડે 24 જે છે એ આવતીકાલે જે છે એ શરૂ કરીએ છીએ. અને આવતીકાલે જે છે એ તમારે 1 નવેમ્બર જે છે એ 2025 થાય છે. ઠીક છે. સો આવતીકાલે દોસ્તો જે છે એ રાઈટ 9 વાગે જે છે આપણે આવી જવાનું છે. કોઈ પણ વિઘ્ન હશે, 9 વાગે તમારો લેક્ચર જે છે એ 4 તારીખ સુધી, આમ તો 2 તારીખ સુધી જે છે એ કન્ટિન્યુ સાંજે આવી જ જશે. અને આની પીડીએફ પણ હું જે છે અપલોડ કરી આપું છું. ઠીક છે. ચાલો તો આવજો. બાય બાય. સી યા એન્ડ થેન્ક યુ વેરી મચ.